જે કંઈ કહેવાનું એ કહી અને બાને પાણી આપી દો. તે શું કીધું? મેં કીધું બા હવે શાંતિથી દેહ મૂકી દો. શાંતિથી દેહ મૂકી દો. મને કે ડફોડ એવું કહેવાતું હોય? તમે આ કઈ રોજનો કાર્યક્રમ છે? જિંદગી પહેલી વાર ઊભા કર્યા છે તો કહેવું તો જોઈએ ને. બસ ત્યાંથી નક્કી કર્યું ભલે નર્કમાં જઈશ પણ હવે 11 નહીં કરું. આ જમાઈ મારા જેવો. બીજે દિવસ 11. હવે ઘરમાં 3 11 કરવા વાળા અને જમાઈ રાજ મારા જેવો 12. નક્કી કર્યું કે ચાલો ભાઈ હું 11 કરી નાખીશ. એક જણ માટે ક્યાં જુદું બનાવું. બીજે દિવસ સવારે 11 કરી ફલાહાર કર્યું. અમે દેશમાં તમે કોઈ વાર આવો તો જોજો 11 રોજ આટલા ગ્લાસમાં કે વાટકીમાં દૂધ હોય પણ 11 આવે ને એટલે સાઈઝ મોટી થઈ જાય. 11 છે કોને? તારક ભગવાનને. પછી ફલાહાર. ખરેખર તો ફલાહાર કાં તો બટાકા ખાવા જોઈએ, ખરેખર તો નિર્જળા કરવી જોઈએ. પણ ફલાહાર એટલે બટાકાનું શાક, મોરૈયો, કઢી, દહીં, રાજગરાનો શીરો, રાજગરાની પૂરી, પાછા કે પાતરા બનાવે ફરાળના. હવે આને 11 કહ્યું કે ભૂખડી બારસ કહ્યું? હવે આટલું પેટ ભરીને ખાય તો કે મારે તો 11 છે. ખરેખર ડોંગરે બાપા એમ કહેતા કે 11 નું પુણ્ય તમને ક્યારે મળે? કે દસમનો ઉપવાસ કરવાનો. 11 બને ત્યાં સુધી નિર્જળા કરવી. શારીરિક અનુકૂળતા ન હોય તો એક ટાઈમ ફલાહાર કરીને. અને એક ટાઈમ ફલાહાર કર્યું એટલે 11 થઈ ગઈ નહીં, પણ તમારું જે કંઈ નિત્ય કર્મ છે એ નિત્ય કર્મ તો કરવાનું. અને ઉપરાંત એકાદશી નિમિત્તે વિશેષ કંઈક માળા પાઠ જપ કરો. અને 12ના દિવસે અભ્યાગતને ગરીબને જમાડી અને પછી જમો તો તમને પુણ્ય મળે. પણ આજકાલ તો ડાયટિંગ તરીકે એકાદશી થવા માંડી છે. ફલાહાર કરી લીધું. રાત પડી. જમાઈએ પહેલી વાર એકાદશી કરી હતી. રાત્રે ભૂખ લાગી. પત્નીને કીધું કે જો ઘરમાં કંઈક હોય તો લાય, મને ભૂખ લાગી છે. પત્નીને એ થયું કે આજ બરોબર લાગમાં આવ્યા છે આટલા વર્ષે. કહી દીધું ઘરમાં કશું છે જ નહીં, આ તો ગામડું છે, કશું મળે નહીં, હોટલે ના હોય, ફ્રૂટે નથી, દૂધે નથી, કશું જ નથી. પાણી પીંછાને મને હોઈ જાવ. પતિ બિચારા ઊંઘી ગયા પણ ભૂખ ઊંઘ આવે નહીં. રાત્રે 12-1 વાગ્યા છે અને પેલા જમાઈ એકદમ ખાટલામાં બેઠા થઈ ગયા, આંખો બંધ કરી અને ધન્ય હો પ્રભુ, આપના દર્શન કરીને હું કૃતાર્થ થઈ ગયો. પત્ની જાગી ગઈ. અવાજ સાંભળ્યો એટલે પેલા ગરડા દાદા દાદી પણ જાગી ગયા. રૂમમાં આવ્યા. જમાઈ તો 2 હાથ જોડી આંખ બંધ કરી અને પ્રભુ સાથે વાત કરવા લાગ્યા. પેલા ગરડા દાદા દાદીને થયું ઓહો, શું અમને જમાઈ મળ્યા છે કે પ્રભુ સાથે વાત કરે છે. એટલે ભોળા ભાવે જમાઈએ દાદા દાદીએ કીધું કે જમાઈ રાજ, ભગવાન શું કહે છે? જમાઈ કહેવા લાગ્યા કે ભોગ ધરાવો. ભગવાન મને એમ કહે છે કે ભોગ ધરાવો. સાસુ સસરાને એમ થયું ઓહો, ભગવાને જમાઈ પાસે માંગ્યું કે ભોગ ધરાવો. દીકરીને કીધું કે બેટા જા, ઘરમાં જે કાંઈ હોય લઈ આય. દીકરીને ઘરમાં કશું જ નથી, કારણ કે જાણે છે કે આ મારો ઠાકોરજી ખોટો છે. આ પહેલી 11 ને સીધો ભગવાન જોડે કોન્ટેક્ટ.
દીકરીએ કહી દીધું ઘરમાં કશું જ નથી, ફ્રૂટે નથી, દૂધે નથી, કશું જ નથી. જમાઈ કે કશું ના હોય તો સિંગદાણા, ગોળ ને ઘસીઓ બનાવી પણ ધરાવો. મા બાપ કહેવા લાગ્યા, જા બેટા ઘરમાં સિંગ છે, ગોળ છે, ઘી છે, ઘસીઓ બનાવી ભગવાનને ધરાવો. દીકરી ગઈ, બનાવી લાવી, ભગવાનને ધરાયો, થોડો થોડો આપ્યો, બાકી અચ્યુતમ સ્વાહ. પેલા ગરડા મા બાપને એમ થયું, ઓહો શું ભગવાને અમારા પર દયા કરી, શું જમાઈ આપ્યા છે કે ભગવાન એમની પાસે માગ્યું. બધા સુઈ ગયા એટલે પત્ની પૂછવા લાગી, સાચે સાચું કહો, ઠાકોરજી આવ્યા હતા તમને કહેવા? તો કે ના. તો પછી આ કેમ કર્યું? જમાઈ કહેવા લાગ્યો, જો મને ભૂખ લાગી હતી, મેં પહેલું તારી પાસે માગ્યું હતું કે મારાથી ભૂખ્યું રહેવાતું નથી, તું મને કંઈક આપી, પણ તે ન આપ્યું. એના માટે થઈ મેં આ એક નાટક કર્યું છે. માતા ભગવંત મિત્રો, આપણી જે આવી આ વૃત્તિઓ છે ને એનું દમન કરવાનું છે. પોતાની વૃત્તિઓને પોષવા માટે થઈ ઈશ્વરને બદનામ ન કરો. માગવું છે મોઢે માગી લો. એમાં ઈશ્વરને, માને, પરમાત્માને શું કામ બદનામ કરો છો? આ જે વૃત્તિઓ છે એનું દમન, દયા, દાન અને દમન, માનવ જીવન, દેવદત્ત, રોહિણી એટલે બુદ્ધિ. પુત્રેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કર્યો, પરંતુ આ યજ્ઞમાં ગોબિલ નામક એક મહાત્મા હતા જે વયોવૃદ્ધ હતા. મંત્રોચ્ચાર કરવામાં સ્વરભંગ થયો. દેવદત્તને ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં કહેવા લાગ્યો, હે મૂર્ખ બ્રાહ્મણ, હું પુત્ર પ્રાપ્તિ માટે જગદંબાનો પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહ્યો છું અને તું મંત્રોચ્ચારમાં સ્વરભંગ કરે છે. ગોબિલ મહાત્માને દુઃખ થયું. ગોબિલ મહાત્માએ કહેવા લાગ્યા, હે દેવદત્ત, તે સમજ્યા વિના, જાણ્યા વિના મને મૂર્ખ કહ્યો છે. હે દેવદત્ત, જગદંબાની કૃપાએ તને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે, પરંતુ તારો એ પુત્ર ષટ શબ્દ વિનાનો મૂર્ખ હશે. શાપની પ્રાપ્તિ થઈ. દેવદત્તને ભાન થયું. દેવદત્ત અને રોહિણી ગોબિલ મહાત્માના ચરણ કમલમાં ગયા, ક્ષમા માગી કરેલા કર્મનો એકરાર કર્યો. ગોબિલ મહાત્મા કહેવા લાગ્યા, હે દેવદત્ત, શાપ મિથ્યા જતો નથી, પણ તે તારા પાપ કર્મનો સ્વીકાર કર્યો છે, પશ્ચાતાપ કર્યો છે. જેથી હે દેવદત્ત, પ્રથમ તો તારો પુત્ર ષટ શબ્દ વિનાનો મૂર્ખ હશે, પરંતુ અંતે જગદંબાની કૃપાએ એ મૂર્ખ મટી વિદ્વાન થશે. યજ્ઞ કર્મ પૂર્ણ થયું. બ્રાહ્મણોને યોગ્ય દક્ષિણા આપી વિદાય કર્યા. શુભ દિવસની પ્રાપ્તિ થઈ. દેવદત્ત અને રોહિણી કરેલા પાપ કર્મને ભૂલી ગયા, પુણ્ય કર્મને યાદ કરવા લાગ્યા. જીવનમાં માતા ભગવંત મિત્રો, માણસે પોતાના પાપ કર્મને હંમેશા યાદ રાખવાના અને પુણ્ય કર્મને ભૂલી જવાના. આપણે પુણ્ય કર્મને યાદ રાખીએ છીએ અને પાપ કર્મને ભૂલી જઈએ છીએ. 11ના દિવસે સત્યનારાયણની કથા કરી. સત્યનારાયણની કથા કરી. સત્યનારાયણની કથા કરી. 11 કરી. કેટલાને આપણે કહેતા રહ્યા, કેટલાય ટાઈમ સુધી કહેતા રહ્યા, પણ પછી કેટલી 11 આવી, કેટલી સત્યનારાયણની કથા કરી. જીવનમાં કરેલા પાપ કર્મને યાદ રાખો કે જેથી કરી અને જીવનમાં એ પાપ કર્મ બીજી વાર ન થાય. કારણ કે આપણે કરેલા પાપ કર્મ ભૂલી જઈએ છીએ અને વારંવાર પાપ કર્મ કરતા રહીએ છીએ. પણ જો પાપ કર્મ આપણને યાદ હશે કે આપણે આ ભૂલ કરી છે, તો માતા ભગવંત મિત્રો, બીજી વખત આપણે ત્યાં અટકી જઈશું. આપણા હાથે પાપ કર્મ નહીં થાય.
અને પુણ્ય કર્મને ભૂલી જવાના. સત્કર્મ ભૂલી જઈશું તો વારંવાર આપણા હાથે સત્કર્મ થતું રહેશે. દેવદત્ત કરેલા પાપ કર્મને ભૂલી ગયો. યજ્ઞ કર્મમાં ક્રોધ કર્યો હતો, બ્રાહ્મણનું અપમાન કર્યું હતું. આ પાપ કર્મ છે. કોઈ પણ સત્કર્મ કરવા બેસો, બને ત્યાં સુધી ક્રોધને દૂર રાખજો. સત્યનારાયણની કથા કરવા બેઠા હો કે યજ્ઞમાં બેઠા હો કે ઘરે દેવ સેવા કરતા હો, ક્રોધને બને ત્યાં સુધી દૂર રાખો. શુભ દિવસની પ્રાપ્તિ થઈ, 9 માસ પૂર્ણ થયા, 9 માસ પૂર્ણ થયા, એક પુત્રનો જન્મ થયો. આ પુત્રનું નામ ઉતથ્ય પાડ્યું. શ્રીમાં જય માં, જય જય માં, અંબે માત કી. સમય મર્યાદા છે. ઉતથ્ય 3.5 અક્ષર છે, પણ આ 3.5 અક્ષરમાં ગીતા છે, ગરુડ પુરાણ છે અને ઉપનિષદ છે. ગીતા કહે છે, હે આત્મા તું અજર છે, અમર છે, બળાતો નથી, છેદાતો નથી. ગરુડ પુરાણ એમ કહે છે કે જીવાત્માએ જે પ્રમાણે પાપ કર્મ કર્યા હશે એ પ્રમાણે એને સજા મળશે. ઉપનિષદ એમ કહે છે, જ્યાં દેહ જ નથી તો મારવાનો કોને ને કાપવાનો કોને. ત્રણેય આ ગ્રંથ આપણા હિન્દુ સનાતનના માન્ય ગ્રંથ છે. તો આમાં સાચું શું? ઉતથ્ય. શાપ હતો, મૂર્ખ બનશે, માણી નહીં હોય. આ ઉતથ્યને યજ્ઞોપવીત આપી વિદ્યાભ્યાસ માટે ગુરુના આશ્રમમાં મોકલ્યો, પણ શાપના કારણે ન ભણી શક્યો. હાંસીને પાત્ર બન્યો, ટીકાને પાત્ર બન્યો. જેથી આ ઉતથ્ય એક મધ્યરાત્રિના પિતાના દેશનો ત્યાગ કરી ગંગા કિનારે ગતિમાન થયો. મંત્ર વિના સ્નાન કરવા લાગ્યો, કંદમૂળ ખાઈ જીવન વ્યતીત કરવા લાગ્યો. આ પર્યંતની માના ભાગવતની ભૌતિક કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કરું. કટુ વચનથી આપ સૌના હૃદયને દુઃખ થયું હોય, આ દીકરો આપ સૌની 2 હાથ જોડી ક્ષમા માંગે, ક્ષમા કરજો. પતિત પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો ભક્તો યોગી જતી જોગી માતા ભગવંત મિત્રો આપ સૌ ચરણે વંદના કરી વિરમું. આગરમાં ઈચ્છા કેવલમ બલિયસી બોલો અંબે. આજે 4, કાલે 5, ગુરુવારે 6થો દિવસ. ગુરુવારે માની ભાગવત કથામાં જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ મનાવવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ જન્મ, રામાયણમાં રામ જન્મ, એમ માના ભાગવતમાં જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ, જન્મ મહોત્સવ નહીં. જગદંબા અજન્માનો લોકા છે, એટલે જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ આપણે અહીંયા સૌ સાથે મળીને મનાવીશું. જ્યાં જ્યાં માની ભાગવત કથા થાય ત્યાં એ દિવસે માને ચૂંદડી અર્પણ થાય છે. એ ચૂંદડી તમારે જાતે માની જે ચરણ પાદુકા છે એને અર્પણ કરવાની અને પ્રસાદી રૂપે આપે આપના ઘરે લઈ જવાની. એની સેવા 5 પાઉન્ડ, બરોબર છે, 5 પાઉન્ડ સેવા રાખી છે. ચૂંદડી અહીંયાથી મળશે. એ ચૂંદડી જાતે તમારે ચડાવવાની અને પછી તમારા ઘરે લઈ જવાની. પવિત્ર સ્થાનમાં રાખજો એટલી વિનંતી. પણ કોઈ એવું ન માની લે
કે લાવો માતાજીની ચડાયેલી ચૂંદડી ઘેર લઈ જઈએ, એકના ડબલ થાય એવા વિચાર હોય તો લેશો નહીં. કારણ કે માનું નામ આવે ને એટલે આ બધી બહુ જ આવા ભ્રમ છે. હું જાહેરમાં કહું છું, જો એકના ડબલ થતા હોય તો હું જ ના કરી લઉં, તમારે સુધી આવવા દઉં. કેવલ શ્રદ્ધા ભક્તિ પવિત્ર સ્થાનમાં રાખજો, માં એની દયા કરે. જેને જેટલી ચૂંદડી લેવી હોય એટલી લઈ શકે. એવું નહીં કે એક વ્યક્તિ એક પરિવારના સભ્યો માટે લેવી હોય તો લઈ શકે, પણ એક ગુરુવારનો જ દિવસ, પછી શુક્રવારે તમે એમ કહો કે લો દીકરા અમારે ચડાવવી છે, ચડાવીએ ના. એ ગુરુવારના જ દિવસે એ માને ચૂંદડી ચડાવવાની, એના માટે એક યજમાનની આવશ્યકતા છે. જેમ રામ જન્મ મહોત્સવ કરીએ, કૃષ્ણ જન્મ મહોત્સવ કરીએ, એમ જગદંબાના પ્રાગટ્યનો મહોત્સવ કરવાનો. જગદંબાનું પ્રાગટ્ય થાય, દેવતાઓ પૂજા કરે, ત્યારે એ યજમાન જે હશે એ અહીંયા મા પાસે બેસી અને અહીંયા જગદંબાનું પૂજન કરશે. માની પહેલી સ્વાગત આરતી કરવાનો એને લાભ મળશે. આ એક પવિત્ર પ્રસંગ આપણે સૌએ સાથે મળીને ઉજવવાનો છે. દર્શન કરવા કેમ જઈએ છીએ મંદિરમાં? કથા પૂરી થાય 1 મિનિટ દર્શન અહીંયા આવીને દર્શન કરીને જજો. દોષીઓ મનમાં થાય કે ત્યાં જઈએ એટલે પાછું કંઈક મૂકવું પડે. અરે મૂક્યું એ લઈ જજો, જાઓ, મારા તરફથી છૂટ. પૈસા માટેની આ વાત નથી. પૈસા આપના ચરણે આ 4-5 પુષ્પ મૂકું છું, શાંતિથી વિચારી લે. દર્શન કરવા કેમ જવા? આપણે બધા હિન્દુઓ એક કહી જાય ને, હમ સબ હિન્દુ એક હૈ. તો આપણે બધા એક, તો આપણા બધાની કુળદેવી અલગ અલગ કેમ છે? હિન્દુ એક તો કુળદેવી એક હોવી જોઈએ ને. તો દરેકની કુળદેવી અલગ અલગ કેમ? આરતી કેમ લઈએ છીએ? ચાલો અહીંયા તો તમારી પાસે આવે કે મંદિરમાં જાઓ તો આરતી આવે તો ભાઈ થાળીમાં કંઈક મૂકીએ ને પછી આમ હાથ લગાવીને પછી આંખે લગાવીએ, મસ્તકે ને પછી હૃદયે. કોઈની પાસે પણ આવે. ચાલો ઘેડિયા માણસ તો લગાવે કે હે માં, હે ભગવાન, મૃત્યુ વહેલો પાકી જાય એટલે નવરા થઈ જઈએ. પણ જુવાન પણ આરતી આવે એટલે હાથ ઉપર લગાવે છે, આંખે લગાવે, મસ્તક અને હૃદય. આ ક્રિયા આપણે કેમ કરીએ છીએ? માતા ભગવંત વિદ્તુ, આ બધું આપણા પુરાણોમાં બતાવેલું છે, બહારનું કાંઈ નથી. પણ તકલીફ એક જ છે, તમે જાણવાનો પ્રયત્ન ન કર્યો, અમે બતાવવાનો પ્રયત્ન ન કર્યો. નહીંતર અમારી દુકાન બંધ થઈ જાય, બધું જાણી જાવ તો. આપણી આ દુકાન નથી. એટલે માતા ભગવંત મિત્રો, ગુરુવારે આપણે માનો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ આનંદથી મનાવવો છે. સૌ પ્રેમથી પધારજો એટલી વિનંતી. તો અહીં 1 મિનિટ 2 હાથ જોડી પલાઠી વારી મા તરફ દ્રષ્ટિ પ્રાર્થના. હા, ખુરશી બેઠા તો પલાઠી જ નહીં બને. મા તરફ દ્રષ્ટિ પ્રાર્થના. ઓમ શ્રી જયમાઈ. ઓમ શ્રી જયમાઈ. જગદં શરણં ગચ્છામિ. જગદં શરણં ગચ્છામિ. જગદં
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव शरणागतदीनाथ परित्राणपरायणे सर्वस्यार्थे हरे देवी नारायणी निरञ्जनं निराकारं व्याप्तं विश्वचराचरं विशालरूपं खं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। विषयविकारहरिणी कल्पज्ञानस्वरूपिणी सुनिश्चलधामदात्री श्रीमायी शरणं मम। शान्ति शान्ति शान्ति। अम्बे माते बहुचर महाकाली केशव भवानी सद्गुरु रामचंद्र भगवान कृष्ण कन्हैया भागवत भगवान सनातन धर्म नमः। पार्वती पदे हर हर केशव भवानी जय जगदम्बा केशव भवानी जय जगदम्बा केशव भवानी जय जगदम्बा अम्बे मात की। નૃત્ય આરતી બાદ કાર્યક્રમ પૂર્ણ થાય. અહીંયાથી જે કંઈ રજૂઆત થાય સૌ સાથ આપો એટલી પ્રાર્થના. સૌના ચરણોમાં જય માં. એમણે ખૂબ સુંદર દાખલો આપ્યો ને આપણા મંદિરને બંધ બેસતો છે. એ દાખલો એવો છે, બહુ ટૂંકમાં જ કહીશ. એક શ્રીમંતને ઘરે કોઈ દાન માગવા આવ્યું ત્યારે શ્રીમંતે એની પત્નીને કહ્યું કે ગરમ પાણી મૂકો. આવું સાંભળી દાન માગનારાઓ ચાલી ગયા, કારણ કે એમને થયું કે ઘરમાં કોઈ ગુજરી ગયું લાગે છે. તો ઘણીવાર મને પણ વિચાર આવ્યો, હું પણ તમારી પાસે પૈસા માગવા આવું છું ઘણીવાર, બધે રોજ ડોનેશન માગતો, તો એવું ના થાય કે તમે પણ કંઈ બહાનું કાઢીને આડાવડા થઈ જાઓ. એની તો ખૂબ જ આનંદ આવે છે બધાને. 4 દિવસ પૂરા થયા તો અમુક જણાનું સ્વાગત કરીએ આપણે. તો સૌ પ્રથમ સ્વામીની ઓમકારનંદાને આપણે સાંભળ્યા. બહુ સારું બોલ્યા, બહુ જ સરસ. એક વસ્તુ એણે કીધી, કથા સાંભળવાની ના હોય, આરોગવાની હોય અને હૃદયમાં રાખવાની હોય. મને એવરી ડે વી લર્ન સમથિંગ ફ્રોમ સમવન. આજે 5 મિનિટ જ આશીર્વચન આપ્યા, 5 મિનિટમાં પણ ઘણું કીધું તમે, અને ખૂબ ખૂબ તમારો આભાર. તમે આવ્યા, તમારું ખૂબ ખૂબ સ્વાગત. અને હું તમને વિનંતી કરીશ, તમે આવો ઉપર આપણે સ્ટેજ પર જાઓ અને આશીર્વાદ લો. આશીર્વાદ તમે પણ જાઓ સાથે. અંબે માત કી જય. એની સાથે ઉષાબેન પુરોહિત છે, જે હમણાં એનાઉન્સ થયું કે એની ઘરે સપ્તાહ છે.
on 7th, from 7th of June onwards, Srimad Bhagavad Gita. So she's just told me all of you are invited, and the address is in 41 Douglas Avenue, Wembley, from 7 June from 2 to 6 for 7 continuous days. And, second person I want to welcome is Dr. Ravi Prasad. Dr. Ravi Darshanji. Raviji is coming from Sri Bhuneswari Peeth in Gondal. I've been there. અને ત્યાંના આચાર્ય છે ઘનશ્યામ મહારાજ, એના પુત્ર છે. And we welcome you. Thank you very much for coming. અને તમે પણ આગળ આવો, please. Can I also request Bipin Bhai, who has come with him? Bipin Bhai. Bipin, તું પણ આવ, Bipin. Bipin ને થોડુંક introduction આપી દો. Bipin Pabari is come. Bipin, come. Don't worry. બધાનું introduction આપીએ છીએ. You are doing a good job. Bipin છેલ્લા 3-4 વર્ષ થયા he is providing water. પાણીની જેટલી બોટલો આપણે પીએ છીએ ને is provided by Bipin Pabari. અને એનું કારણ એક જ છે કે હું કાંઈ દાનમાં નથી આપતો, પણ જેટલું પાણી જોતું હોય ગમે એ સંસ્થાને I provide them. Because એના ગ્રેન્ડમધર હતા ને, his grandmother નો એના ગ્રેન્ડમધર હતા ને, જેટલા માણસો આવતા ને એને પાણી પીવડાવતા, એની દુકાને જેટલા માણસ આવતા, they were wholesale businessmen. અને from that એને bottles જોતી હોય કે 10,000 બોટલ જોતી હોય, he has always provided us with us. બધી સત્તાને આપણે ખૂબ ખૂબ આભાર માનું. We also have amongst us Haribhai Halai and Mr. Swaminathan. Both the gentlemen, can you come forward? Haribhai Halai is the president of Hindu Forum. And today we remember Arjunbhai Okeria. Dar વર્ષે Arjunbhai Okeria unfortunately passed away last year. So you have taken over from him. And Sri Swaminathan is the Secretary General, and they are doing a very good job. Akha UK no Hindu Forum, they represent us, and we welcome them as well. આપણી સમક્ષ સજી છે હરેન્દ્રભાઈ રાવલ અને ઇન્દિરાબેન રાવલ, founder trustee of Brahmin Society of North London. We welcome them. Can you founder trustee of Brahmin Society of North London? Nice to have you. Thank you for coming. And lastly, we have 3 gentlemen: Kiritbhai Karya, Prabhudasbhai Modi, and Akashbhai Kandesha. તમે પણ આવો ને આશીર્વાદ લઈ લ્યો. They are all these 3 gentlemen are involved in social કામ બહુ કરે છે આપણી કમ્યુનિટીમાં, not necessary લુહાણામાં, પણ ગમે એ કમ્યુનિટીમાં જરૂર પડે છે ત્યારે they are always there. અને તમારું પણ we welcome all of you. Thank you very much for coming. હવે આપણે we go for આરતી. અને પછી અને જેટલાના હું નામ બોલ્યો ને આપણે, I don't want to repeat them again. Please come forward for આરતી. અને when we finish આરતી બધાને ખબર છે પાછા ખુરશીમાં બેસી જાજો, તો આપણે એના પછી આપણે નૃત્ય આરતી જોવા મળશે, જે ખરેખર જોવા જેવી છે. બધાએ જોઈ હશે, ઘણાએ નથી જોયું, પણ એ બાલુભાઈ પોતે જ કરશે. તો નવદુર્ગા માત કી જય, ભુવનેશ્વરી માત की जय। ओम जय आद्या शक्ति, जय आद्या
ત્યાં સુનિવર મુનિવર જન્મ્યા દેવ દૈત્યોમાં અંબે જયો જયો માં જગદંબે મૈયા નવમી નવકુળ નાગ સે નવ દુર્ગા માસે અંબે જયો જયો માં જગદંબે મૈયા દશમી દશ અવતાર જય વિજયા દશમી ઓ મૈયા જય વિજયા દશમી રામે રામ રમાડ્યા રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં અંબે જયો જયો માં જગદંબે મૈયા એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા કામ દુર્ગા કાલિકા શ્યામા રે રામા અંબે જયો જયો મા જગદંબે મૈયા બાર સે બાડા રૂપ બહુચરી અંબામાં મૈયા બહુચરી અંબામાં બટુક ભૈરવ જોઈએ માતાડ ભૈરવ જોઈએ માતારા છે તુજમાં અંબે જયો જયો માં જગદંબે મૈયા તેરસે તુળજારો માતું તારુણી માતા માતું તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા અંબે જયો જયો મા જગદંબે મૈયા ચૌદ સે ચૌદા રૂપ ચંડી ચામુંડા મૈયા ચંડી ચામુંડ માં ભાવ ભક્તિ ગઈ આપમાં ચતુરાઈ ગઈ આપમાં સિંહવાહિની માતા અંબે જયો જયો માં જગદંબે મૈયા કુલ મે કુંભ ભર્યો સાંભળજો કરુણા મૈયા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવ ધાણ્યા માર્કંડ દેવ ધાણ્યા ગાઈ સુગત વિદા અંબે જયો જયો મા જગદંબે મૈયા સંબંધ 1657 1622 માં મૈયા 1622 માં સંબંધ 16 પ્રગટ્યા સંબંધ 16 પ્રગટ્યા રેવાને તીરે હર ગંગાને તીરે અંબે જયો જયો માં જગદંબે મૈયા પ્રભાવતી નગરી મા રૂપાવતી નગરી મા પંચાવતી નગરી 16 સહસ્ર જ્યાં સોડીએ 16 સહસ્ર જ્યાં સોડીએ ક્ષમા કરો ગવરી મા દયા કરો ગવરી અમે જયો જયો મા જગદંબે મૈયા શિવ શક્તિ આરતી તેરે કોઈ ગાશે મૈયા જે ગાવે ગાશે ગુણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ દાસે હર કૈલાસે જાસે આયમ દુઃખ હરસે અમે જયો જયો મા જગદંબે અમે જયો જયો મા જગદંબે
रूपे सगुण निर्गुण माई मैया सगुण निर्गुण माई तृतीया त्रिभुवन कार्ये तृतीया त्रिभुवन कार्ये त्रिमूर्त त्रिगुण माई ओम जय 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 माई शौर्य चिति शक्ति बनी चित मन ने धारी मैया चित मन ने धारी पंचमे प्रकृति रूपे पंचमे प्रकृति रूपे प्राणेश्वरी माई ओम जय 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 माई षष्ठी त्रिकोण बिंदु ओंकारे माई मैया ओंकारे माई सप्तमी सहस्र दल माँ सप्तमी सहस्र दल माँ सतयमरुत माई ओम जय 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 माई अष्टमी अनंत रूप मायावनी परमाई मायावनी परमाई नवमी नवदारूपे नवमी नवदारूपे भक्ति स्वरूप माई ओम जय 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 माई दशमी देह भुवन मा आत्म रूप माई हो मैया आत्म रूप माई एकादशी अविनाशिनी एकादशी अविनाशिनी सत्य सत्य माई ओम जय 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 माई बार से बहुधा रूप वेद कहे माई मैया वेद कहे माई तेर से त्रिपुरारी तू तेर से त्रिपुरारी तू केशव कर माई ओम जय 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 माई चौदस चामर मध्य नटपुरनी माई मैया नटपुरनी माई पूनम पूर्ण ब्रह्म पूनम पूर्ण ब्रह्म केशव कहे माई ओम जय 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 माई आरती भगी गातो कनिष्ठ सुत माई मैया कनिष्ठ सुत माई केशव भवानी ने भजता केशव भवानी ने भजता भवसागर तन सो जय 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 माई ओम जय 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 माई ओम जय 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 माई जय भवानी जय अम्बे 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 जय भवानी जय अम्बे
સહાય રે મઢવાળી માતા કરુણા કરો ને કચ્છ દેશમાં એ સંકટમાં હું માંગુ છું સહાય રે મઢવાળી માતા કરુણા કરો ને કચ્છ દેશમાં એ તમે આવો આવો આશાપુરામાં વળી 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 એવા સતને સાંભળે મળી તમે આવજો એવા સતને સાંભળે મારી વાર આવજો એવા સતને સાંભળે મળી તમે આવજો એવા સતને સાંભળે મળી તમે આવજો મહાપાપીનો કાઢજો જડા મૂળ રે મઢવાળી માતા કરુણા કરો ને કચ્છ દેશમાં તમે આવો આવો આશાપુરા
રે ગામ